आसमां भी उतर आएगा जमीन पर, बस इरादों में जीत की हुंकार होनी चाहिए। तो केम छो विद्यार्थी मित्रों, आई होप के તમે મજામાં જશો, સ્વસ્થ હશો તથા મસ્ત હશો। આપનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિદ્યા કનકમાં કે જ્યાં આપણે છે રોટેશનલ મોશન 5 કિલર ક્વેશ્ચન્સ કરવા જઈ રહ્યા છે। તો ક્રિમિનલ થઈ જાવ ને ક્વેશ્ચન ને ક્લિયર કરી દઈ। તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। મિત્રો પ્રથમ ક્વેશ્ચન છે જે ડબલ એડવાન્સ 2014। યસ, આ પ્રશ્ન પાછળ એક થોડીક વાર્તા છે, કેમ કે તમારી સમક્ષ ઊભો છું તો આ પ્રશ્નને લીધે। કેમ તો કે આ પ્રશ્ન છે સૌથી પહેલો અમે જે ડબલ એડવાન્સનો ગણેલો આ જિંદગીમાં પહેલો પ્રશ્ન હતો। અમારો એક દોસ્ત હતો રાકેશ કશ્યપ કરીને, એ બિહારનો હતો, એ અમારે ભેગો 11-12 ભણતો હતો। એ ક્વેશ્ચન એકવાર લઈ આવ્યો હતો, તો આ કરો તો સોલ્વ। આમ બે ત્રણ દોસ્તર છે એ રિસેસમાં કોઈક વાર નાસ્તો બાસ્તો ન ખાતો, તો એક બે દિવસ છે એમને મથતા હતા, લેક્ચરનો જે ગેપ પડે એમાં પણ મતતા હતા। તો બે દિવસે છે એક આન્સર આવ્યો એન્ડ ધ આન્સર વોઝ કરેક્ટ। ત્યારે એટલી ખુશી થઈ હતી ને, કેમ તો કે 11th સુધી પહેલાં આપણે અમારે ટાઈમ કેવું હતું, 2014માં અમે એડમિશન લીધું, 2013માં એડમિશન લીધું 10th થી 11thમાં, 2015માં પાસ આઉટ થયા હતા એટલે। તો ત્યારે એવું હતું કે જે ડબલ નીટ તો આમ આપણા માટે કાંઈ નથી, આમ આગું વિચારવાનું જ નહીં। તો 11th સુધી જે ડબલ એડું જ નહોતું, બોર્ડનું જ કરતા હતા। પછી એકવાર આ દોસ્તારે છે પ્રશ્ન આપ્યો, પ્રશ્ન 2-3 દિવસમાં મથીને સોલ્વ કરી દીધો, પણ અમે તો વિચાર્યું આ તો તૈયારી કરી નથી, બેઝિક ફંડા આપણને ખબર હતા, તેમ છતાંય 2 દિવસમાં એ પણ જે ડબલ એડવાન્સનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો। તમને ઉત્સુકતા જઈએ તો જે ડબલ મેન તો કાંઈ ન કહેવાય, આપણે ક્રેક કરી શકીએ। તો ત્યાર પછીથી મિત્રો આખું 12મું ધોરણ છે બોર્ડ સાથે સાથે તૈયારી કરી હતી, કેમ કે ત્યારે 3જું સેમેસ્ટર હતું એટલે થોડુંક MCQ જ પૂછાતા, એટલે ભેગા અમે છે જે ડબલની તૈયારી શરૂ કરી દીધી હતી। સ્કૂલમાં જાન્યુઆરી ફેબ્રુઆરી ગઈ ત્યારે અમે જાતે પેપર ડાઉનલોડ કરીને સ્કૂલમાંથી પ્રિન્ટ કરીને જાતે એક્ઝામ હતા। ત્યારે કાંઈ એટલું બધું હતું નહીં મહત્વ, ગુજરાતમાં એટલું બધું મહત્વ નહોતું। ત્યારથી અમારી વાર્તા જ્યાંથી અમારું છે જે ડબલનું પ્રિપરેશન શરૂ થયું હતું, ઇન્સ્પાયર થયા હતા। થેન્ક યુ મિસ્ટર રાકેશ। ઓકે, રાકેશને હું મેન્શન કરી દઈશ નીચે, મિસ્ટર બિહારી, બાકે બિહારી લાલ કી છે। તો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1। શું કહે છે? અ યુનિફોર્મ ડિસ્ક સર્ક્યુલર ડિસ્ક ઓફ માસ 1.5 kg। યસ, લખવા દો ડેટા, પછી લખી લ્યો ને, પહેલા સમજી લે। એન્ડ રેડિયસ ઇઝ 1/2 મીટર, ઇઝ ઇનિશિયલી એટ રેસ્ટ ઓન ધ હોરિઝોન્ટલ ફ્રિક્શનલેસ સરફેસ। આવી રીતના આ સરફેસ પડી છે એના ઉપર એમને મૂકવું છે। ઓકે, 3 ફોર્સીસ ઓફ ઇક્વલ મેગ્નિટ્યુડ 1/2 ન્યૂટન આર એપ્લાઇડ સાયમલ્ટેનિયસલી, એટલે એક સાથે, અલોંગ ધ 3 સાઇડ્સ ઓફ ઇક્વિલેટર ટ્રાયંગલ XYZ। એ ત્રિકોણ દેખાય ને એની બાજુ ઉપર છે FFF લગાડેલા છે। ઓકે, ઇટ્સ વર્ટાઇસિસ ઓન ધી પેરીમીટર ઓફ ધી ડિસ્ક। આ જે ડિસ્ક છે ને એની પેરીમીટર એટલે કે એ પરિઘ છે ને એના ઉપર છે એના ત્રણેય શિરોબિંદુ। 1 second after applying the forces, the angular speed of the disc in radian per second is। તો અહીંયા ટોર્ક આવશે, આલ્ફા મળશે, આલ્ફા ઇન્ટુ ટી કરી દેશે, શું મળી જશે? ઓમેગા। પણ આલ્ફા અને એના માટે ટોર્ક છે એ બહુ વ્યવસ્થિત ગણવું પડશે, કેમ કે 3 વસ્તુ આવે છે। અને ફિગર જો મારા મિત્ર આવી છે, આ એક ફોર્સ, આ બીજો ફોર્સ, અને દોસ્ત આ છે ત્રીજો ફોર્સ। વર્ટાઇસિસ જોવા દો કઈ બાજુ છે, XYZ। અચ્છા હા, યાદ આવી ગયું, X આ છે Y અને આ છે Z। ઓકે, અને આની રેડિયસ છે 1/2 મીટર, અહીંથી આવું આપેલું છે 1/2 મીટર। આ R ઇઝ ઇક્વલ્સ ટુ કહી દઉં, બરોબર, આ O કહી દઉં। આ જેને અબાઉટ રોટેટ કરશે એ, કેમ તો કે સાયમેન્ટેનિયસલી લાગે છે ને તો સેન્ટર આગળ જ રોટેટ કરશે। આ F ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 ન્યૂટન, આ F ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 ન્યૂટન, આ F ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 ન્યૂટન। ઓકે, આનું માસ્ક છે 1.5 kg, એટલે કે 3/2 kg। આફ્ટર t ઇઝ ઇક્વલ્સ ટુ 1 સેકન્ડ, વોટ વિલ બી ઇટ્સ ઓમેગા, મીન્સ રેડિયન પર સેકન્ડ। ટોર્ક આપણે જોશી। હાલો, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ JEE
एडवांस एंड 2014. लेट मी सी मेरा दोस्त. टॉर्क इज इक्वल्स टू आर क्रॉस एफ. પણ આપણે મેગ્નિટ્યુડ કામ છે ને ભાઈ, ન્યુમેરિકલ ટાઈપ છે, વેક્ટર બેક્ટર ક્યાંય લગાડવાના છે નહીં. એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. આર પરપેન્ડિક્યુલર ઇઝ ધ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધી ફોર્સ. આ લેવાનું થશે. ઓકે, તો મારા મિત્રો આ સમબાજુ ત્રિકોણ એટલે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. તો આ એંગલ કેટલો થાય? આ ટોટલ એંગલ થાય 120 ડિગ્રી, પણ આ કેટલું થશે એનો અડધો 60 ડિગ્રી. પણ આપણે આનું કામ છે ને આર પરપેન્ડિક્યુલર, તો જોજો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ એફ. આનો આ કોસ કમ્પોનન્ટ છે, યસ, કેમ કે બાજુવાળો છે. આર સાઇન થીટા થાય, આ આર કોસ થીટા થાય. આર પરપેન્ડિક્યુલર ઇઝ હિયર આર કોસ 60. યસ, કેમ અહીંયા લેશું 30, એ તમારી રીતે લઈ શકાય. તો પછી અહીંયા સાઇન આવી જશે, વસ્તુ એક જ થશે, 1/2 આવશે. ટોર્ક પણ મારા મિત્રો આવું એક ટોર્ક લાગે છે. આપણે એનું એક જ લઈ છે ને, હજી એવા કેટલા છે? 2. એફ ઇન્ટુ આર ડિવાઈડ બાય 2. તો ટોટલ ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ ટાવ 1 પ્લસ ટાવ 2 પ્લસ ટાવ 3. એવું કરવા બેસાય નહીં. કેમ? તો કે ત્રણેય સરખા છે. 3 ઇન્ટુ ટાવ 1, 3fr ડિવાઈડ બાય 2 I alpha is equals to 3fr divided by 2. હાલો, કોણ ફરે છે? ટ્રાયેંગલ નહીં, ડિસ્ક ફરે છે. ટ્રાયેંગલ તો બને છે યાર, ઇમેજિનરી, હાઇપોથેસિસ છે, અભિધારણા. ઓકે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા આને અબાઉટ ડિસ્કની mr સ્ક્વેર ડિવાઈડ બાય 2 ઓમેગા ડિવાઈડ બાય t. આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા ડિવાઈડ બાય t. 3fr divided by 2. 2 gets cancelled. એકવાર r gets cancelled. તો can I write Mr. Omega divided by 1 second is equals to 3 into force? Yes. Mass is 1.5 kg and the radius is 1/2 meter and the omega 3 into force is given અડધો ન્યૂટન. તો 2 ગયા ઘેર, 3 ગયા ઘેર. તો omega is equals to 2 radian per second, which is numerical answer and correct one also. તો આલા મિત્રો, આલા રે આલા, આન્સર આલા. નોટ કરી લ્યો. કાંઈ એટલે કાંઈ કાર્ડ લેવા જેવું છે નહીં. તમે ખુશી થઈ ગયા છો, આ તો સહેલું છે સાહેબ. પણ મિત્ર, આપણે તમે વન શોટમાં આપણને કવર કરાવેલા જ છે અને આપણે સ્કૂલમાં છે બહુ વ્યવસ્થિત થઈ ધ્યાન આપી છીએ, એટલે આ તમારા માટે થોડુંક સહેલું થઈ જાય. બરોબર, નોટ કરી લ્યો. બીજું શું કરી લીધું? પૂછી નાખું. હેલો, સો ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, આપની સમુખ ઉપસ્થિત છે, ઇઝ ફ્રોમ JEE Advanced 2013 a uniform circular disc of mass 50 kg and radius 0.4 meter is rotating with an angular velocity of 10 radian per second about its own axis. કોણ છે circular disc? omega is equals to 10. ઓકે, વાંધો નહીં. which is vertical. axis છે vertical છે એટલે disc છે horizontal plane માં છે. two uniform circular rings each of the mass 6 kg and radius is 0.2 meter, ઓના કરતા અડધી છે, are gently placed symmetrically on the disc in such a manner that they are touching each other along the axis of disc. એટલે જે એક્સિસ ફ્લો થાય છે ને એને ટચ થશે, એ બે એ જગ્યાએ ટચ થશે. ડ્રો કરીને બતાડું કઈ રીતે. એન્ડ આર હોરિઝોન્ટલ. ઓકે, વાંધો નહીં, હોરિઝોન્ટલ જ રાખવાની છે. Assume that the friction is large enough such that the rings are at the rest relative to the disc and the system rotates about the original axis. The new angular velocity in radian per second of the system is, બધાને તમને છે કન્સેપ્ટ તો ખબર પડી ગઈ છે, એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન નું થશે. બરોબર, પણ મારા દોસ્ત ફિગર છે, ફિગર એટલે કે આકૃતિ. ધીસ ઇઝ ક્વેશ્ચન નંબર 2. કદાચ તમને આછું દેખાતું હોય તો થોડું ઉભા રહ્યો, પૂરી દઉં. આ ડિસ્ક છે, ડિસ્ક
Yes, this is disk. Omega naught is equals to 10 रेडियन पर सेकंड. ओमेगा 1, ओमेगा 2 कितना होगा वो पूछा है. तो पहला भाई मित्रों आ ओमेगा 1 थी फरती थी પછી અહીંયા આવી રીતે રાખવાની છે. જો gently placed touching each other with the axis of rotation about the disk વાળું. બરોબર. તો મિત્રો આની રેડિયસ છે આની કેપિટલ આર, આનું માસ છે 50 કેજી અને આની રેડિયસ છે તો કે 0.4 મીટર. આ છે સપોઝ આર બાય સ્મોલ આર લઈ લો. આ બી કેટલું લેવાનું સ્મોલ આર. તો સ્મોલ આર ઇઝ ઇક્વલ્સ ટુ 0.2 મીટર. સ્મોલ આર ઇઝ ઇક્વલ્સ ટુ આર બાય 2 રાખો ક્યાંક કામ આવશે. અને સ્મોલ એમ ઇઝ ઇક્વલ્સ ટુ 6.5 કેજી. બરોબર. આને હું આવી લખી શકું 12.5 ડિવાઈડ બાય 2. આને હું આવી લખી શકું 25 ડિવાઈડ બાય 4. આને હું આવી લખી શકું 50 ડિવાઈડ બાય 8 કેજી. કામ આવશે. જુઓ કેવું કેવું બને છે. આવું શીખતું રહેવાનું. શીખવાનું એટલે પ્રેક્ટિસથી જ આવડે, બીજું કાંઈ ન હોય એમાં કાઢ લેવા જેવું. તો જોજો angular momentum considered L initial is equal to L final. L1 sorry I1 omega 1 is equals to I2 omega 2. I1 એટલે ખાલી પેલા ડિસ્ક કેટલી લે mr square divided by 2. કેપિટલ M કેપિટલ R square divided by 2 into omega 1. Okay. What is the value of I disk plus 2 into I ring about axis of rotation. એ ભૂલવાનું નહીં, બાકી ખોટું પડે. અહીંયા જો એક્સિસ ઓફ રોટેશન આગળ જ જોઈ ને, આ થોડે કંઈથી અહીંથી થોડે ફેરવી છે, અહીંથી ફરે છે ને, તો આ પ્લસ આ લેવાનું હોય છે. કેમ 2 લીધું 1? આ પ્લસ આ કેમ ન લીધું? સિમેટ્રિકલ છે ને, જેવું આ બાજુ છે એવું જ આ બાજુ છે. તો એમ ટુ કેપિટલ આર સ્ક્વેર ડિવાઈડ બાય 2. તો આને હું લખી શકું ને, જો કામ આવશે કેપિટલ એમ ડિવાઈડ બાય 8. યસ. જો 50 કેજી. આ 50 ની જગ્યાએ હું લખ નાખ્યું કેપિટલ એમ. આ ઓમેગા 1, ઓમેગા 1 ની કેટલી વેલ્યુ છે 10. કેપિટલ એમ ઇન્ટુ આર સ્ક્વેર ડિવાઈડ બાય 2 પ્લસ 2 ઇન્ટુ સગડિયો કાઉન્સ આઈ સેન્ટર આગળ કેટલું હોય તો કે એમ આર સ્ક્વેર, સ્મોલ એમ આર સ્ક્વેર, સ્મોલ એમ સ્મોલ આર સ્ક્વેર પ્લસ આ એક ડિસ્કનું માસ ઇન્ટુ આ બે એક્સિસ વચ્ચેના ડિસ્ટન્સનો સ્ક્વેર કેટલું છે તો કે આર. ઓકે. આ છગડીયો કાઉન્સ પૂરો. અહીંયા આવશે ઓમેગા 2. તો એમ ઇન્ટુ આર સ્ક્વેર ડિવાઈડ બાય 2 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ આર સ્ક્વેર ડિવાઈડ બાય 2 પ્લસ એમ આર સ્ક્વેર પ્લસ એમ આર સ્ક્વેર 2 એમ આર સ્ક્વેર ઇન્ટુ 2 4 એમ ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર ઇન્ટુ ઓમેગા 2. તો એમ ઇન્ટુ આર સ્ક્વેર ડિવાઈડ બાય 2 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર ડિવાઈડ બાય 2 4 એમ બાય 8 આર સ્ક્વેર બાય 4. કેમ આવું આવ્યું તો કે સ્મોલ આર ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ આર ડિવાઈડ બાય 2 એનો સ્ક્વેર શું થઈ જાય? આ 4 ગેટ્સ કેન્સલ. તો એમ આર સ્ક્વેર કોમનને કેન્સલ કરી નાખો તો 10 બાય 2 અહીંયા વધશે. અહીંયા શું વધશે 1 બાય 2 પ્લસ 1 બાય 8 ઇન્ટુ ઓમેગા 2. બરોબર છે. તો જો અહીંયા 1 બાય 8 દેખાય છે ને, તો અહીંયા થોડુંક 1 બાય 8 સેટિંગ કરી નાખો. તો અહીંયા જોજો અહીંયા શું થઈ જશે 4 ને અહીંયા શું થઈ જશે 8. ઓકે. તો 10 અહીંયા લખ નાખું 10 ડિવાઈડ બાય 2 4 પ્લસ 1 5 ડિવાઈડ બાય 8 ઇન્ટુ ઓમેગા 2. અહીંયા આવશે 2 ગેટ્સ કેન્સલ. તો ઓમેગા 2 ઇઝ ઇક્વલ્સ ટુ 8 રેડિયન પર સેકન્ડ. લ્યો આવી ગયો આન્સર. હો ધ્યાન નાખવાનું, ગણતરીમાં ભૂલ ન પડે. બસ બીજું કાંઈ એમાં કાઢ લેવા જેવું હતું નહીં. આ તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવડતું એટલે બાકી આવડી જાય, એમાં કાંઈ કાઢ લેવા જેવું નથી. નોટ ડાઉન કરી લ્યો મિત્રો. બરોબર. પછી હું થશે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. કરી લીધું? પૂછી નાખું. ઓકે. સો ધ મિત્રો થર્ડ ક્વેશ્ચન ઇઝ
લેધર ટાઈપ વાળા આવશે એટલે આમાં થોડીક આપણે સ્પીડ ઓછી રાખશી કેમ કે થોડું નવું શીખવા મળશે. So the third question is in the figure. Okay, a ladder of mass m is shown leaning against a wall. એટલે કે દિવાલના ટેકા ઉપર રાખેલું છે. It is in static equilibrium. એટલે net summation of torque અને net summation of force is equals to 0. VCM બી 0 હશે અને ઓમેગા બી 0 હશે. Okay, making an angle થીટા વિથ ધ હોરિઝોન્ટલ ફ્લોર. જે હોરિઝોન્ટલ ફ્લોર દેખાય છે ને જમીન એની સાથે એંગલ થીટા બનાવે છે, દિવાલ સાથે નહીં. તો કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ વોલ એન્ડ ધ લેડર ઇઝ μ1 એન્ડ ધેટ બિટવીન ધ ફ્લોર એન્ડ ધ લેડર ઇઝ μ2. એ તો આકૃતિમાં દર્શાવી દીધું છે એટલે ભૂલ પણ ચાન્સીસ બહુ ઓછા રહે. સોરી. ધ નોર્મલ રિએક્શન ઓફ વોલ ઓન ધ લેડર ઇઝ n1. તો μ1 આગળ છે n1 લીધું છે and that on the floor is n2. μ2 આગળ છે n2 લીધું. નોર્મલ રિએક્શન લંબબળ. if the ladder is about to slip, એટલે કે about to slip એટલે સ્ટેટિક ફ્રિક્શન મારું આવશે fs maximum is equals to mu mg, સોરી mu into m. mg હોય તો એ પદાર્થ પડ્યો હોય ત્યારે હોય, ખરેખર શું હોય mu into n હોય. ધેન આમાંથી મલ્ટિપલ ટાઈપ છે ભાઈ, મલ્ટિપલ ટાઈપ. ઓપ્શન જોઈ લે કે એવું છે n tan થીટા n2 બધું છે n1 n ના ફોર્મમાં લઈ આવવાનું છે, n1 અને n2. એકવાર છે mg આવવો જોઈએ, એકવાર સોરી હા mg બધાયમાં જ છે. જો મિત્રો આ રીતનો પ્રશ્ન કેવી રીતના કરો ને ઓળખતા શીખવાનું. ઓપ્શન જોઈ લીધા, અચ્છા μ1 ઇઝ ઇક્વલ્સ ટુ 0, μ2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. એ છે ને આપણે ઇક્વેશન બની જશે પછી પુટ કરશે, નહીતર છે ને તકલીફ પડશે. પહેલાં μ1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 લ્યો, પછી μ2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 લ્યો. એવું ન કરવા બેસાય. μ1 μ2 ને નોન 0 લઈ અને પછી કંઈક ઇક્વેશન મળે ને એમાં છેલ્લે પુટ કરી દેવાય. તો એકવાર થીટા આવે છે અને ખાલી એકવાર μ1 μ2 આવે છે, કાંઈ વાંધો નહીં, બે વારની ટ્રાય કરી ઇક્વેશન બનાસી આપ મેળે છે એ બની જશે. જો આ દિવાલ છે, યસ આ રહી આ દિવાલ, આને ડ્રો કરું. આપણને ખબર જ છે ભાઈ દિવાલ જ છે ભાઈ, ટેકો ચડાવવાનો છે. આ છે μ1, આ છે μ2, આ છે થીટા, યસ. જોજો તો જો આ જગ્યાએ શું કીધું છે, આ જગ્યાએ છે n2 અને આ જગ્યાએ છે n1. એ હંમેશા કેવી રીતના લાગે, દિવાલ કે ફ્લોરને પરપેન્ડિક્યુલર. અને જો અબાઉટ ટુ સ્લીપ હોય ને પડે તો આમ પડે ને, ઊભું થોડે જાય. mg તો નીચે જ લાગે છે ને, અહીંયા જો ક્યાં લાગશે, કટોકટ વચ્ચોવચ mg સેન્ટર ઓફ માસ, બરોબર. આમ પડે ને તો એ ખસવાની ટ્રાય એમ કરશે તો ફ્રિક્શન છે એ આ બાજુ લાગશે. બ્લુ પેનથી તમને દર્શાવું. આમ પડવાની ટ્રાય કરે ને તો જાય છે આમ, તો ફ્રિક્શન છે રિલેટિવ વેલોસિટીને કેવું હોય ઓપોઝિટ, જાય છે આમ તો ફ્રિક્શન આ બાજુ લાગશે. F2 is equals to μ2 into n2. ઓકે, તો આ નીચે આવવાનું ટ્રાય કરે, ફ્રિક્શન ઉપરની બાજુ લાગશે. F1 is equals to μ1 into n1. અબાઉટ ટુ સ્લીપ કે છે ને એટલે આવી કન્ડિશન આવશે. ઓકે, હવે છે આપણે શું કરશી, આ ક્વેશ્ચન નંબર કેટલામો છે 3. એક ટ્રાન્સલેશન મોશન એટલે કે ફોર્સ ઇક્વેશન બનાવશી અને એક રોટેશન વાળું ઇક્વેશન બનાવશી. પહેલા છે ને ફોર્સ ઇક્વેશન બનાવી દઈ, વાય ડાયરેક્શન વાળા રિઝોલ્વ કરશી. તો અહીંયા જુઓ વાય ડાયરેક્શનમાં કોણ કોણ લાગે છે, એક તો n2 લાગે છે, એક f1 લાગે છે અને એક mg લાગે છે. તો ઉપરવાળા પ્લસ લઈ, નીચેવાળા માઇનસ લઈ. તો ઉપરવાળું કયું છે, તો કે f1 પ્લસ n2 ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ g. તો f1 કેટલું છે, f1 μ1 n1 પ્લસ n2 ઇઝ ઇક્વલ્સ ટુ mg. તો ઓકે, કાંઈ વાંધો નહીં, ઇક્વેશન નંબર 1 લખી નાખો. હવે શું કરશી, x ડાયરેક્શનના રિઝોલ્વ કરશી. x ડાયરેક્શન, જો x ડાયરેક્શનમાં આ જમણી બાજુ લાગે છે ને આ ડાબી બાજુ લાગે, બીજો એક ફોર્સ નથી લાગતો, f2 અને n1. તો f2 ઇઝ ઇક્વલ્સ ટુ n1. તો f2 ને આમ લખી શકું
mu2 n2 ઇઝ ઇક્વલ્સ ટુ n1. ઓકે, મને કંઈક ઓપ્શનમાં એવું દેખાણું હતું mg/1 પ્લસ mu1 mu2. હા, અહીંયા જો કંઈક બને એવું લાગે છે. હા, બનશે કંઈક ટ્રાય કરી હાલ ને. તો જુઓ, n1 ની વેલ્યુ છે, n1 ની વેલ્યુ એ આમાં પુટ કરી દઈ, બરોબર. તો mu1 n1 ની વેલ્યુ કેટલી છે, આને આમાં પુટ કરતા mu2 ઇન્ટુ n1, સોરી, હા, mu2 ઇન્ટુ n2 mg, તો n2 કોમન 1 પ્લસ mu1 mu2, આ અહીંયા લખ્યું છે ને અહીંયા લખ્યું છે, કેમ તો કે આવું મારે બનાવવું છે, એટલે n2 ઇઝ ઇક્વલ્સ ટુ mg/1 પ્લસ mu1 mu2. જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. ઓહો, mu1 is not equal to 0 and mu2 is not equal to 0. ઓકે, કાંઈ વાંધો નહીં. n2 is equals to mg/1 plus mu1 mu2. યસ, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. પણ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ નહીં થઈ. કેમ તો કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન મારો છે, મલ્ટિપલ કરેક્ટ ટાઈપ. હવે શું લેશી? ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ 0. કેમ તો કે સ્ટેટિક ઇક્વિલિબ્રિયમમાં છે ને, આને પોઈન્ટ નંબર એ કહી દો, આને પોઈન્ટ નંબર બી કહી દો, આને પોઈન્ટ નંબર ઓ કહી દો. તો ગમે એ પોઈન્ટ લેશો ને, ગમે એ પોઈન્ટ એને અબાઉટ ટોર્ક 0 લાગવાનું, કેમ કે હલતું જ નથી. તો ટોર્ક 0 લાગે ને મારા મિત્ર. ટોર્ક અબાઉટ એ, તો એ આગળ જેટલા છે ને ફોર્સ, એના બધાના ડિસ્ટન્સ 0, તો ટોર્ક 0. કેમ તો કે ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ r ઇન્ટુ એફ. આ r શું છે? જ્યાંથી તમે ટોર્ક લેતા હોય પોઈન્ટ એ થી, ત્યાંથી એ ફોર્સનું ડિસ્ટન્સ, આ ફોર્સનું ડિસ્ટન્સ અહીંથી 0 છે, અહીંથી 0 છે. લાઇન ઓફ એક્શન ફ્લો થતી હોય એમાંથી, આ લાઇન ઓફ એક્શન છે આખી. આની આમાંથી એમાંથી ફ્લો થાય છે, આની બે માંથી ફ્લો થાય છે. તો n2 થી ટોર્ક નહીં લાગે ને f2 થી ટોર્ક નહીં લાગે. ક્યારે? તો કે એને અબાઉટ લઈ. તો ઓકે, આપણે શું કરશી? એન્ટી ક્લોકવાઇઝ ને પ્લસ લેશી અને ક્લોકવાઇઝ ને છે એ માઇનસ લેશી. ઓકે, તો જો આને જુઓ તો તમે આ mg છે એ ક્લોકવાઇઝ લગાડે છે. યસ, mg ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું છે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આટલું. આટલું કેટલું કહેવાય? આટલું આખું થાય l/2. તો આટલું શું થશે? l/2 cos થીટા, l/2 cos થીટા. આટલું જો આમ mg લાગે છે ને. યસ, તો l/2 cos થીટા. પણ આ ક્લોકવાઇઝ ફેરવે છે, તો આ કેવું આવશે? માઇનસ. હવે જુઓ, આ n1, આ n1 છે, આને અહીંયા જુઓ, અહીંયા તો એ ઊંધું ફેરવે છે, તો એન્ટી ક્લોકવાઇઝ, તો આપણે પ્લસ લેશી. n1 થી આનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ લેવાનું, આ પોઈન્ટ એ આગળથી. આટલું કેટલું છે? આખું l છે, આ l cos થીટા, તો આ l sin થીટા, l sin થીટા. ઓકે, તો n1 ઇન્ટુ l sin થીટા. રેડી? હજી એક વાત છે, f1, પણ f1 એ કેવું એન્ટી ક્લોકવાઇઝ ફેરે છે, તો આ કેવું લેવાનું? પ્લસ. જોજો આ f1 થી આ f1 લાઇન ઓફ એક્શન છે, આખી લાઇન, આખી લાઇન જ લેવાની, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોતું, આખી લાઇન. અહીંથી આટલું ડિસ્ટન્સ કેટલું થશે? આ l છે, તો આ l cos થીટા. યસ, આ શું થશે? f1 ઇન્ટુ l cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે કંઈ ફોર્સ તો વધ્યો નથી, 1 2 3 4 અને 5 ફોર્સ લાગે છે. ઓકે, તો એ આગળના 2 જવા દીધા, હવે બાકીના 2 વધ્યા, એનાથી ટોર્ક લાગશે. આવી રહ્યા જો, સોરી, બાકીના 3 વધ્યા, તો માઇનસ વાળાને ઓલી બાદ જવા દો. l છે જો બધામાં કોમન અને કેન્સલ થઈ જશે. તો જોજો n1 sin થીટા પ્લસ mu1 n1. f1 ની જગ્યાએ શું લખી શકું? mu1 n1. યસ, cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સામે જશે તો mg cos થીટા ડિવાઇડ બાય 2. ઓકે, તો n1 કોમન લઈ લો, આ n1 થશે. હા, તો sin થીટા પ્લસ mu1 cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ mg ડિવાઇડ બાય 2 cos થીટા. જો એ ટ્રાય કરી, ઓપ્શનમાં શું કીધું છે?
n1 સાથે tan થીટા બને છે ક્યારે μ2 ઇઝ ઇક્વલ ટુ 0 કરી નાખું. આમાં μ2 તો છે જ નહીં, μ2 છે ઇઝ ઇક્વલ ટુ 0 આમાં પુટ કરશે કાંઈ અસર થશે નહીં. μ1 તો રીત છે ને. ઓકે, ઊભા રહેજો. પહેલો ઓપ્શન જોઈ. હા, પહેલા ઓપ્શનમાં શું કહે છે μ1 ઇઝ ઇક્વલ ટુ 0. યસ, μ1 ઇઝ ઇક્વલ ટુ 0 કરી નાખું તો શું થશે? If μ1 is equals to 0, then n1 tan theta is equals to mg divided by 2. કેમ? તો કે આ 0 કરી નાખો, બરોબર? તો અહીંયા cos ને અહીંયા બોલાવી લીધો. sin by cos is equals to mg divided by 2. પણ જુઓ મારા મિત્રો, ઓપ્શનમાં શું કીધું છે? n2 into tan theta કીધું છે. તો આવા કન્ડિશનમાં આ ઓપ્શન એ સાચો છે નહીં. તો આનો કોઈ મતલબ નથી. તો આ છે હું મિત્ર ભૂસી નાખું છું, નોટ ડાઉન કરી લેજો, બરોબર? કેમ કે આપણું છે આટલું વસ્તુ કામની છે. આ બી છે, તમે નોટ ડાઉન કરી લ્યો, કેમ કે જગ્યા છે થોડીક ઓછી પડશે. વાંધો નહીં, જોઈ લે, વાંધો નહીં. બીજો ઓપ્શન શું કહે છે? μ2 ઇઝ ઇક્વલ ટુ 0. હા, μ2 તો ક્યાંય 0 કરી જ ન શકાય. હા, અને છેલ્લો ઓપ્શન કહે છે n1 tan theta ઇઝ ઇક્વલ ટુ mg by 2. હા, એ તો બન્યો તો μ1 ઇઝ ઇક્વલ ટુ 0 કરી નાખી. લે ગધા મજૂરી થઈ. n1 ઇન્ટુ સાઇન થીટા પ્લસ 0 mg ડિવાઇડ બાય 2 કોસ થીટા. તો શું બનશે? n1 tan થીટા ઇઝ ઇક્વલ ટુ mg ડિવાઇડ બાય 2. યસ યસ યસ, ઓપ્શન ડી ઇઝ ઓલ્સો કરેક્ટ આન્સર. તો આપણા મિત્રો કયા કયા ઓપ્શન આવશે? સી અને ડી. જોયું કેવી રીતના સોલ્વ કરવાનું? પેલા છે ક્વેશ્ચન આપ્યો એ પ્રમાણે થોડુંક લોજિક લગાડીને ઇક્વેશન બનાવી દેવાના, ઓપ્શન જોઈ લેવાના, કેવી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ઇક્વેશન બનાવી પછી જે કાંઈ પણ કીધું હોય ઓપ્શનમાં એ શરત મૂકી દેવાની, પછી આન્સર આવી જાય. એટલે આટલી ખબર પડી ગઈ. આવા ટાઈપનો ક્વેશ્ચન સોલ્વ કરવું હોય શું કરવાનું? પહેલા ફોર્સ રિઝોલ્વ કરવાના, એક્સ ડાયરેક્શનના અને વાય ડાયરેક્શનના અલગ પાડી દેવાના, બરોબર? પછી ગમે એક પોઈન્ટ પકડી શકો તમે. આ એ બી લઈ શકતા હતા તમે, બી લઈ શકતા હતા, બરોબર છે? બી લેશો તો આમાં બધા n2 વાળા આવશે, પણ ઓપ્શનમાં છે ને મને n1 વાળા વધારે દેખાતા હતા, એટલે મેં શું કર્યું, n અબાઉટ લીધું એટલે n2 બધું નીકળી જશે, n2 f2 વાળું. વચ્ચે કોણ? તો કે n1 અને f1 વાળું. એ વાત તો ઓપ્શનમાં હતા મારા મિત્રો. એટલે શું કર્યું, આવું કેલ્ક્યુલેશન કરી અને ઓપ્શન જોઈને μ1 μ2 વેલ્યુ છે જ્યાં 0 મૂકવાની એ મૂકી દીધી. પછી જે મેચ થતો તો ઓપ્શન એ ટીક કરીને નાખી લેવાનું. કરી લીધું? પૂછી નાખું. So the fourth question is from IIT JEE 2012. મિત્રો ગ્રાફ વાળો પ્રશ્ન આવ્યો, દિલ થામ કે બેઠીએ, કેમ કે જે વિદ્યાર્થીઓને મેં ગ્રાફ શીખવાતા એ લોકોને થોડી હિન્ટ છે અહીંથી મળી રહેશે. જોજો એ આવું શું દેખાય છે? તીડ જેવું આવશે. A thin uniform road, pivoted at O. આ રોડ એટલે સળિયો, રોડ એટલે રસ્તો નહીં, બધી વાત કહું છું. is rotating in the horizontal plane with constant angular speed omega. એ આકૃતિમાં દેખાય જ છે તમને. As shown in the figure, at time t is equals to 0, a small તીડ starts from O and moves with constant speed v with respect to the road towards the other end. આ જે તીડ છે ને એના માટે આ રોડ છે એ રોડ જ બનશે. ઇંગ્લિશનો રોડ છે એ આપણો ગુજરાતીનો રોડ બનશે. ગુજરાતીમાં રસ્તો કહેવાય. તો O થી લઈને છે યુનિફોર્મ વેલોસિટીથી છેડા સુધી જશે. It reaches the end of the road at t is equals to capital T and stops. ત્યાં જયા પછી છે એ ઊભો રહેશે, એવું આપણને કીધું છે. ઊભો જઈને તો નીચે પડી જાય, ઉડી શકતું તો ઉડી જાય, બાકી ત્યાં બેઠું રહે. The angular speed of the system remains omega throughout. એવું તો ન બને. પણ જુઓ ક્વેશ્ચન વાંચો. The magnitude of the torque about O. અચ્છા, હા, આપણને મનમાં ખબર પડી ગઈ છે કે જ્યારે ડિસ્ટન્સ વધે ને કોઈ બી પાર્ટિકલનું એક્સિસ ઓફ રોટેશનથી એમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે મોટા ભાગના માસ બારે જશે, એટલે કાઇનેટિક એનર્જી થોડીક વધારે પડે. ઉડું નહોતું ઉતરવું, પણ જેમ આગું જઈને મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધતી જાય, એંગ્યુલર મોમેન્ટમ કન્સર્વ થાય તો ઓમેગા ઘટવી જાય. પણ આ શું કીધું એ લોકોએ? ઓમેગા કોન્સ્ટન્ટ રહે છે. પણ શું કામ? તો કે આપણે બહારથી ટોર્ક લગાડવું પડે છે. ટોર્ક છે સમય અનુસાર કેવી રીતના લગાડવાનું છે એની જ આપણને પૂછ્યું. જો
એસ ફંક્શન ઓફ ધ ટાઈમ ઇઝ ધ બેઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ વિચ પ્લોટ. ઓકે, કાંઈ વાંધો નહીં. એટલે આપણે શું કરવું પડશે? પહેલાં ટોર્ક અને ટાઈમ આવે ને એવું ગ્રાફ લઈ આવવો પડશે. તો અહીંયા જુઓ. The question number 4 is from IIT JEE 2012. એક્સિસ ઓફ રોટેશન છે. આ તીડ માટે રસ્તો કહેવાય. અત્યારે તીડનું આક્રમણ વધી ગયું છે. આ છે v વેલોસિટી જાય છે વિચ ઇઝ કોન્સ્ટન્ટ. ઓકે, આ ઓમેગા છે. આ એક્સિસ ઓફ રોટેશન છે, એનાથી ડિસ્ટન્સ તો કે આ તીડનું r, તો ડિસ્ટન્સ વધતું જાય છે ને, એટલે કે આ ડિસ્ટન્સ એ પ્રમાણે ચાલે છે ને, તો dr/dt છે એ કોન્સ્ટન્ટ રહેશે. એ કેટલું છે? v જ જેટલું રહેશે. બરોબર છે. આને છે થોડુંક વ્યવસ્થિત લખી નાખું. આ r તો જજો આપણે શું કરવાનું છે? ટોર્ક જોઈશી તો એંગ્યુલર મોમેન્ટમ લઈ અને પછી શું કરી નાખવાનું? ડિફરન્શિએશન. એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ્સ ટુ ml² ડિવાઇડ બાય 3 પ્લસ મોલ m ઇન્ટુ r² ઇન્ટુ ઓમેગા. યસ, જો આ રોડ છે એટલે એને એન્ડને અબાઉટ ફરે છે એટલે ml² બાય 3 આવ્યું. આ તીરનું માસ સ્મોલ m, એને પાર્ટિકલ લઈ શકીએ m ઇન્ટુ ડિસ્ટન્સનો સ્ક્વેર. તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ dl ડિવાઇડ બાય dt. તો જોજો d by dt of m into l square divided by 3m into r² d into omega. તો અહીંયા જુઓ, ઓમેગા તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે. માસ ઓફ ધ રોડ ઇઝ કોન્સ્ટન્ટ. આ l છે લેન્થ, રોડની લેન્થ થોડે બદલાય તો આ 0, આનું ડિફરન્શિએશન 0 આવશે. તીરનું માસ તો નહીં બદલાય. અચ્છા, હા, d by dt of r². ઓકે, ઓમેગા ક્યાં? તો કે અહીંયા પહેલા બોલાવી લીધો તો ઓમેગા m, આનું ડિફરન્શિએશન 2r અને dr ડિવાઇડ બાય dt. ચેન રૂલ આવે એટલે તાવ m ઓમેગા 2 ઇન્ટુ r ઇન્ટુ v. તો જો v ઇઝ ઇક્વલ્સ ટુ r બાય t કોન્સ્ટન્ટ છે, dr બાય dt લખી શકું. કેમ? તો કે આ ઓલું છે ને લિનિયરલી જાય છે એટલે r બાય t ડાયરેક્ટ હું લખી શકું. તો જો r ઇઝ ઇક્વલ્સ ટુ v ઇન્ટુ t લખી શકાય. તો જજો 2m v તો અહીંયા લખી નાખ્યા, જો અહીંયા લખ્યા, એવું કરવાની જરૂર નથી. તો r ની જગ્યાએ શું લખશી? v ઇન્ટુ t. તો ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ 2m v² ઇન્ટુ t. હવે જોજો મિત્રો, બગડો છે એ બધા માટે યુનિવર્સલી કોન્સ્ટન્ટ. માસ ઓફ ધી તીડ ઇઝ કોન્સ્ટન્ટ અને વેલોસિટી ઓફ ધી તીડ ઇઝ કોન્સ્ટન્ટ. કેમ? તો કે અહીંયા આપ્યું છે જો, તો આટલી વસ્તુ કોન્સ્ટન્ટ થઈ તો ટાવ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t. પણ મારા મિત્રો ક્યાંથી ક્યાં? t ઇઝ ઇક્વલ્સ ટુ 0, t ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ T સુધી, ત્યાં સુધી જ છે v કોન્સ્ટન્ટ રહે છે. પછી તો એ ઊભું રહી જશે. ઊભું રહી જાય તો એંગ્યુલર મોમેન્ટમ ચેન્જ નહીં થાય, એટલે આપણે છે ટોર્ક લગાડવાની જરૂર પડશે નહીં. તો ટોર્ક ક્યાંથી ક્યાં લગાડવું પડશે? 0 થી ટાવ ઉપર. તો આનો છે ગ્રાફ અહીંયા ડ્રો કરી નાખું. લાવ, this is torque, this is time. So torque is directly proportional to time for t is equals to 0 to t is equals to capital T. T is equals to capital T and t is equals to 0. ઓકે, આમ વધતું જશે. પછી ટોર્ક લગાડવાની જરૂર નહીં પડે એટલે 0 રીડિંગ લખવાનું. અહીંયા ટોર્ક 0 લગાડવું પડે છે એવું કહે છે. તો જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. ઓ, ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. થોડુંક કાટ લેવા જેવું હતું, કાંઈ જાજુ અઘરું છે નહીં. થોડુંક ડિફરન્શિએશન કરી દેવાનું અને થોડુંક આવી ખબર હોવી જોઈએ. કાલી તો નો ડાઉન પૂછી નાખું. જો મિત્રો, સો ધ ફિફ્થ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ JEE 2019 9 જાન્યુઆરી ફર્સ્ટ શિફ્ટનો ક્વેશ્ચન છે. Fifth question is from JEE Main 2019, which is from 9 Jan. પહેલા દિવસનો પહેલો પ્રશ્ન નહીં, પહેલા દિવસની પહેલી શિફ્ટ. એ તો વિદ્યાર્થી ઉપર ડિપેન્ડ કરે કયો કેટલામાં આવ્યો હોય.
ક્વેશ્ચન વાંચવા દો. એન એલ શેપ્ડ ઓબ્જેક્ટ, જો આકૃતિમાં દર્શાવ્યો છે, made of thin rods of the uniform mass density is suspended with the string as shown in the figure. જ્યાં AB is equals to AC આપેલું છે, સોરી AB is equals to BC આપેલું છે, and the angle made by the AB with downward vertical is theta, then tan theta કહેવાનો છે. કહી દે. જો આકૃતિ આપી ફિગર, એમાં આપણું છે મન સંતુષ્ટ નહોતું થતું, અંતરાત્મા ના પાડતી હતી. કેમ? તો કે એ લોકો છે ને થોડીક આકૃતિ વ્યવસ્થિત આપવી જોઈએ. એ ખબર નહીં હવે એનટીએ વાળા આવી રીતના આપી છે કે આ લોકો જે પીડીએફ બનાવ્યું છે એ લોકો આવી રીતના આપી છે. હવે તમે મને કયો જી સરિયો આવી રીતના પડેલો હોય તો એ આ બાજુ નમી ન જાય, કેમ કે જેટલો પાર્ટ થોડોક આવવો છે આ બાજુ પાર્ટ હોવો જોઈએ ને, તો બાકી શું થાય, આનો એમજી અહીંયા લાગશે, આનો એમજી અહીંયા લાગશે, તો એન્ટી ક્લોકવાઇઝ આને અબાઉટ લ્યો, આ પોઈન્ટને અબાઉટ, તો એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગે ને થોડુંક આવું થઈ જાય. એટલે આવું થઈ જાય પછી તો ક્યાંક બેલેન્સિંગ રહેશે ને, બેલેન્સિંગનું જ જોવાનું છે. જો આ આમ છે, આ આમ છે, બરોબર, આ 90 ડિગ્રી છે. સપોઝ મારા મિત્રો આને એ કહી દઉં, આને બી કહી દઉં અને આને સી કહી દઉં. આની લેન્થ હું એલ લઉં અને માસ એમ લઉં. આની લેન્થ કેવી થઈ જશે, એલ અને એમ. કેમ? તો કીધું છે AB ઇઝ ઇક્વલ્સ ટુ BC. આની જેટલી લેન્થ એટલી આની લેન્થ, એટલે યુનિફોર્મ માસ ડેન્સિટી, એટલે એનો માસ જેટલું હશે એટલું માસ આ હશે. તો મિત્રો આને છે, આનો પાર્ટ જે છે આ બાજુ થોડું ફોર્સ લગાડશે, કેટલું, તો કે mg. આ ભાગ છે એ થોડુંક આ બાજુ ફોર્સ લગાડશે, તો કે mg. આ ક્યાંથી ક્યાં લગાડશે, આનાથી થોડુંક સી છે લાંબુ કરી નાખું, આ L/2 ડિસ્ટન્સ લગાડશે, આ બી અહીંથી L/2, સેન્ટર ઓફ માસ આગળ છે ભાઈ mg લાગે, બરોબર ને. તો અહીંયા જો એટલે થાય છે શું, આ તમે આ પોઈન્ટ લ્યો ને આ એક્સિસ, એનાથી આ એન્ટી ક્લોકવાઇઝ કરાવે છે, કયો, તો કે લેફ્ટ પાર્ટ વાળો, અને રાઈટ પાર્ટ વાળો ક્લોકવાઇઝ કરાવે છે. તો એન્ટી ક્લોકવાઇઝના ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ ક્લોકવાઇઝના ટોર્ક. એટલે ટોર્ક લેવું હોય તો ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોઈએ ને, તો લાઇન ઓફ એક્શનથી આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોશે અને મારા મિત્ર આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોશે. તો એના માટે તે બધી માથાકૂટ થશે. અને આ એંગલ કેટલો છે, થીટા. હવે છે આ ચલચિત્ર છે હું થોડાક પૂછી નાખું છું, કેમ કે આમાં થોડુંક એનાલિસિસ કરવાની જરૂર પડશે. સી, આ એ કહી દો, આ બી કહી દો અને સી કહી દો, આને ડી કયો. એ થી ડી નું ડિસ્ટન્સ કેટલું હશે, L/2. આ કેટલું લાગશે, mg. આ L/2 છે તો બાજુનું L/2 cos θ, પણ સામેનું કયું થશે, આ, તો કે L/2 sin θ. તો કે જે એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગે છે એ કેટલું છે, mg ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ L/2 sin θ. ઓકે, હવે રાઈટ સાઈડ વાળાની માથાકૂટ કરવાની છે. આ થોડુંક હું ભૂસી નાખું, નોટ ડાઉન કરી લીધું છે, તમે ભેગું ભેગું કરતા જાજો, બરોબર. હવે આવશે મોટી થોડીક પેજ મારી. આમાં છે ને જીઓમેટ્રી, તમારું માઇન્ડ છે ને જીઓમેટ્રીમાં થોડું કામ કરતું હોય, ન કરતું હોય તો ન કરતું, પ્રેક્ટિસથી આવડી જશે, મૂંઝાવાનું નહીં. બાકી આ પોઈન્ટ હતો એ, આ પોઈન્ટ હતો બી, આ પોઈન્ટ હતો સી, આ પોઈન્ટ હતો ડી, આ mg અહીંયા લાગશે ને, યસ. તો આપણે કયું ડિસ્ટન્સ જોઈએ છે, આ આપણને આ થીટા મળી, આ આટલું કેટલું છે, તો કે L/2. આ થીટા છે, આ 90 ડિગ્રી છે, ઉભા રહ્યો, આ 90 ડિગ્રી છે, તો આ થીટા હોય, સોરી આ 90 હોય તો કેટલું થઈ જશે, આ 90 માઇનસ થીટા. આને આખું કેટલું છે, 90, તો આને x કહી શકું. આ 90 માઇનસ થીટા પ્લસ એક્સ, 90 માઇનસ થીટા પ્લસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, આ એલ શેપ છે ને એટલે આ પરપેન્ડિક્યુલર છે, તો આ બે એંગલનો સમેશન કેટલો થશે, તો કે 90 ડિગ્રી, 90 ગેટ્સ કેન્સલ, તો x ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. તો આ એંગલ કેટલો બનશે મારા મિત્રો, થીટા. તો આપણે હવે આ ડિસ્ટન્સ જોઈશે ને, થોડુંક વ્યવસ્થિત અહીંયા ડ્રો કરી નાખું. તો આપણે આને O ડેશ કહી દઉં, બરોબર, અહીંથી અહીંયા O ડેશ,
પછી આ પોઈન્ટ બી છે, આ એમ જી, આને ઈ પોઈન્ટ કહી દઉં, તો આને અહીંયા પ્રોજેક્ટ કરું તો આ શું થઈ જશે, ઈ ડેશ, આ થશે ઓ ડેશ. તો આ છે થીટા, બરોબર. હા, L/2 છે ને એટલું, બી થી ઈ નું ડિસ્ટન્સ કેટલું છે, બી થી ઈ નું ડિસ્ટન્સ L/2, તો આ કેટલું થશે એનું કોસ કમ્પોનન્ટ, L/2 કોસ થીટા. પણ આ જોતું હોય તો આ કયું, તો કે બી ઓ ડેશ, ઈ કોનો કમ્પોનન્ટ છે, તો કે આ જો આખે આખું L છે, આ L છે, આ L કોસ થીટા થાય, તો આ કેટલું થશે, L સાઇન થીટા. વ્યવસ્થિત જોજો પોઈન્ટ, આ ડી છે, એ ડી ની જરૂર નથી, આપણે જોઈ છે બી થી ઓ ડેશ. કેમ, તો કે આપણે બી થી ઈ ડેશ માંથી આપણે શું સબટ્રેક્ટ કરવાનું છે, બી થી ઓ ડેશ. બી થી ઈ ડેશ તો મળી ગયો, હવે શું જોશે, બી થી ઓ ડેશ. તો બી થી ઓ ડેશ છે શું થશે, આ એ થી ઓ ડેશ છે તો L કોસ થીટા થાય, તો સામેનો કયો થશે, L સાઇન થીટા. તો મારા મિત્રો આ કેટલું થશે, L સાઇન થીટા. વાવ, મજા આવી ગઈ. તો જોજો ઓ ડેશ ઈ ડેશ, ઓ ડેશ ઈ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કોણ ડેશ, હા, L/2 કોસ થીટા માઇનસ L સાઇન થીટા. હા, તો ક્લોકવાઇઝ વાળું ટોર્ક કેટલું હોય છે, ફોર્સ mg ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું છે, L/2 કોસ થીટા માઇનસ L સાઇન થીટા. જીઓમેટ્રી એ લોહી પીધી. ઓકે, તો એન્ટી ક્લોકવાઇઝના ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ ક્લોકવાઇઝના ટોર્ક, તો જ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ હશે. તો mg ઇન્ટુ L/2 સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ mg ઇન્ટુ L/2 કોસ થીટા માઇનસ L સાઇન થીટા. તો mg ગયા ઘેર, તો LLB ગયા ઘેર, સાઇન થીટા ડિવાઈડ બાય 2 કોસ થીટા માઇનસ સાઇન થીટા. તો અહીંયા લખું સાઇન થીટા બાય 2, આ બાજુ હશે પ્લસ 1 પ્લસ 1/2 3/2 સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા કોસ ડિવાઈડ બાય 2 છે, કોસ થીટા ડિવાઈડ બાય 2, 2 ગેટ્સ કેન્સલ, તો tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન બાય કોસ એટલે tan થીટા, આ 3 છે નીચે જશે 1/3. જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. ઓકે, સો ધ ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ધીનાધીનતા. વિચ ઇઝ કરેક્ટ આન્સર. મિત્રો આમાં કઈ એટલું બધું કાઢ લેવા જેવું હતું, ઘણું બધું હતું. કેમ કે આમાં છે જીઓમેટ્રીમાં મેઇન ડપ થઈ આ. પહેલી વાત તો એ છે ને, તમે થોડાક રમી જાઓ. કેમ, તો કે આ બાજુ છે, મને આ બાજુ લટકેલું હતું ને તો અંતરાત્મા ના પાડતી હતી, યાર આવી રીતના ન લટકેલું હોવું જોઈએ, થોડુંક આમ હોવું જોઈએ. કેમ કે તમને દેખાડું કે આવી રીતના છે તો થોડોક પોર્શન આ બાજુ તો હોવો જ જોઈએ. અહીંયા હોય તો બધે બધું આ બાજુ ના હાલે, બાકી આમ આયલું આવે. ખબર પડી? આમ હોય આમ, બધે બાજુ તો આમ આયલું આવે. તો છે થોડોક માસ આ બાજુ બી હોવું જોઈએ, થોડોક માસ આ બાજુ બી હોવું જોઈએ. ક્યાંથી? તો કે જ્યાંથી પીવોટ કરેલું છે. હા, એટલે છે તમારે ફિગર છે થોડી કરેક્ટ બનાવવાની થાય. આનું આ ટૂંકમાં અડધું હોય, જે કાંઈ પણ હોય આમ, તો થોડુંક છે આ બાજુ પણ હોવું જોઈએ. એટલે ફિગર છે વ્યવસ્થિત ડ્રો કરી પછી કરી લેવાનું. બરોબર? ખબર પડી ગઈ ને? એ બસ એ જ મેઇન વસ્તુ છે. ઓકે, તો કરી લીધું નોટ. તો તમારા માટે છે ને હજી એક પ્રશ્ન હોમવર્કમાં, કદાચ જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો કરી આવજો. આપની સમક્ષ છે એ રજૂઆત કરી દઉં છું. જો કદાચ પ્રશ્ન છે ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટને પ્રશ્ન ન સમજાય, તમે મેસેજ કરીને મને પૂછી શકો, સર મને પ્રશ્ન નથી સમજાણો. તમને છે પ્રશ્નને આ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપી દઈશ, પછી તમારે તે ટ્રાય કરી શકશો. હવે જો તમને છે આ સેશનમાં શીખવા મળ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, એની બાજુમાં નોટિફિકેશન બેલ છે એને ઓન કરશો. કેમ? તો કે મારા વિડીયો આવશે તમને ખબર તો પડવી જોઈએ ને કે ભાવેશ સરના વિડીયો આવ્યા. યસ, આવા 5 કિલર ક્વેશ્ચન શીખવા માટે શું કરવાનું? નોટિફિકેશન બેલ ઓન કરવાની. તમારા જેવા મિત્રો હોય તો એને આ વિડીયો મોકલો, શેર કરો, એને કહો સબસ્ક્રાઈબ કરો. કેમ કે આમાં છે આપણે કિલર ક્વેશ્ચન શીખીએ છીએ, એટલે તમારી વચ્ચે થોડુંક કોમ્પિટિશન વધશે, પણ કેવું? હેલ્થી કોમ્પિટિશન. એટલે છે તમે એકબીજાને ધક્કો મારશો, અચ્છા આને આટલા માર્ક્સ આવે, મારા આટલા માર્ક્સ આવે, આને આટલું આવડે, મને આટલું આવડે. તમે એમ કરીને એકબીજાને પુશ કરશો અને એકબીજાનું તમારું શું થશે? લેવલ ઊંચું આવશે.
તો મિત્રો બસ આજ માટે આટલું જ. મળશે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા નમસ્તે, ખુદાહાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.